પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો તમે જોવો છો એમ આજે આપણે તમારે જે સેમ 1ની એક પોએમ બાકી હતી, કારણ કે આપણે ત્યારે છે પછી પોએમ ઉપર ફોકસ નહોતું કર્યું અને ગ્રામર ઉપર વધારે ફોકસ રાખ્યું હતું. પહેલાં તો પેપર કેમ ગયા મને કહી ગયો તો બધા. એસે કયો હતો? એસે માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ. અમુક સ્કૂલમાં તો 2 એસે પૂછાણા, આપણે 3 કીધા હતા ને એમાંથી 2 પૂછાણા. ઈચ વન ટ્રી વન પૂછાણો. રેડી? ઓકે, વેલ એન્ડ ગુડ. બરાબર. એપ્લિકેશન પણ ઘણી સ્કૂલની અંદર છે, કોમ્પ્યુટર ઓપરેટરની પૂછાણી. સરસ, સારું કહેવાય. બરાબર. ચલો હવે આપણે જેમ વાત કરીએ એમ કે આજે આપણે સેમેસ્ટર 1ની જે તમારી પોએમ બાકી હતી યુનિટ 5 એનું રીડ 2 નો મેન આર ફોરેન એનું ઓપરેશન આપણે આજે કરવાનું છે. રેડી છે? નો મેન આર ફોરેન. ફોરેન એટલે શું થાય? તો કે ફોરેન એટલે થાય વિદેશી. ફોરેન એટલે શું થાય? વિદેશી. ઓહો, તાકાત વાળી પેન આવી ગઈ. ઓ ભાઈ, તો થોડીક લાઈટ કરી નાખી. ચલો, સરસ. નો મેન આર ફોરેન. નો મેન આર ફોરેન એટલે શું થાય? તો કે કોઈ પણ માણસ, કોઈ પણ માણસ વિદેશી નથી. વચ્ચે લઈ લે. જેમ્સ કિર્કપ ની સરસ મજાની પોએમ છે. ચલો પહેલા ભાવાર્થ કહી દઉં કે આ પોએમની અંદર તમારે શું એ સમજવાનું છે. કવિ એ આ કાવ્ય દ્વારા શું કહેવા માંગે છે? તો કે સિમ્પલી એ આપણા જે વર્ષો પુરાણા ગ્રંથો છે એની અંદર જે ભાવના રજૂ થઈ છે એ જ ભાવના, એ જ લાગણી, એ જ ફિલિંગ આ પોએમની અંદર છે. શું? વસુદેવ કુટુંબકમની ભાવના છે એ રજૂ થઈ છે. મતલબ કે આપણે બધા છે એ અંતે મનુષ્ય છીએ અને આ પૃથ્વી એ આપણો શું છે? તો કે એક ગ્રહ છે, આપણી પોતાની પૃથ્વી છે. આપણે બધા એની અંદર અંદરો અંદર યુદ્ધ જેવા તત્વો નાખીને, સરહદ જેવા તત્વો નાખીને એ ભાગલા પાડ્યા છે. પણ અંતે તો આપણે કોણ છીએ? બધા જ માણસો છીએ. બરાબર? કોઈ આપણા માટે વિદેશ નથી, બધા જ આપણા ભાઈઓ છે. એવું કવિ છે એ આ પોએમની અંદર કહેવા માંગે છે. અલગ અલગ ઉદાહરણ દ્વારા અલગ અલગ બાબતોને આવરી લઈને કવિએ ખૂબ સરસ રીતે વાત કરી છે. બરાબર? કવિ છે એક વસ્તુ એવું કહે છે, બરાબર, કે આપણા બધાનો શાયદ એ ગણવેશ, પહેરવેશ છે અલગ અલગ હોઈ શકે. બરાબર? આપણે આવા કપડાં પહેરીએ છીએ, વિદેશમાં તમને ખબર છે અલગ અલગ બધા ટ્રેન્ડ ચાલે છે ને અત્યારે બધા તમને ખબર છે કોરિયન પેન્ટ ને કોરિયન જીન્સ ને કોરિયન ટી શર્ટ ને બધા બહુ માર્કેટમાં ચાલે. બરાબર? તો દરેકનો પહેરવેશ અલગ અલગ છે, દરેકનો ગણવેશ અલગ અલગ છે. પણ અંતે તો એ પહેરવેશ પાછળ, એ ગણવેશ પાછળ કોણ શ્વાસ લે છે? તો કે એક માનવ શરીર, એક માનવ દેહ છે એ જીવી રહ્યો છે. પહેરવેશની વાત કરીને આવી વાત એ કવિ છે રજૂ કરી છે. આગળ જતા એવું કહે છે કે આપણી જેમ આપણા ભાઈઓ, ભાઈઓ શબ્દ છે કોના માટે વપરાણો છે? ફોરેનર્સ માટે વપરાણો છે. બરાબર? વિદેશી પ્રજા માટે છે એ વપરાણો છે. આપણી જેમ આપણા ભાઈઓ પણ આ જ પ્રકારની જમીન ઉપર ચાલે છે, આ જ પ્રકારની જમીનમાં છે. બરાબર? એ જીવે છે. ચાલે છે મતલબ કે જીવે છે. હા, એ લોકોને આપણા દેશમાં જે પ્રકારની જમીન છે એમ એમના દેશમાં પણ એ એક જ પ્રકારની જમીન છે. એમ આપણે જેમ આપણા દેશમાં એ જે જમીન ઉપર જીવીએ છીએ, જે જમીન ઉપર ચાલીએ છીએ, જે જમીન ઉપર આપણે છે, બરાબર, એ આપણું જીવન નિર્વાહ ગુજારીએ છીએ, એમ વિદેશમાં એ લોકો પણ આ જ પ્રકારની જમીન ઉપર ચાલે છે, આ જ પ્રકારની જમીન ઉપર એ જીવે છે. જમીનના ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે કે આપણે બધા કેવા છીએ? એક છીએ. અને અંતે અલ્ટિમેટ રીતે અંતે આપણે તો, બરાબર, કોઈ પણ વ્યક્તિને, દુનિયાનો કોઈ પણ વ્યક્તિ કાંઈ બહાર નથી જવાનો. એટલે અંતે એવું કીધું છે, બરાબર, કે અંતે આપણે બધાએ એ આ જ પૃથ્વીની અંદર સમાઈ જવાનું છે, પોઢી જવાનું છે. પોઢી જવાનું એટલે સૂઈ જવાનું નથી, પણ કાયમ માટે સૂઈ જવાનું છે. અંતે આપણે મળી તો ક્યાં જવાના? પૃથ્વીમાં જ મળી જવાના છે. રેડી છે? પછી આગળ વાત કરી છે કે જે પ્રકારનું પાણી આપણે પીએ છીએ, જે પ્રકારના સૂર્યને આપણે જોઈએ છીએ,
બરાબર. આપણા ભાઈઓ પણ એ જ પાણી, એ જ સૂર્ય અને એ જ હવાથી છે એ વાકેફ છે. આ સ્વાભાવિક છે. બધાએ ભગવાને એ દરેકને, દરેક દેશની અંદર, પૃથ્વી પર દરેકને એ સમાન વસ્તુ આપી છે. બધા માટે સૂર્ય એક જ છે. એવું નથી કે અમેરિકામાં ત્યાં સોફ્ટ સ્કિન હોય એટલે એ કે આનો સૂર્ય છે એનું થોડું ટેમ્પરેચર હળવું રાખવું, નહીતર પછી આ કાળા થઈ જશે. વેસ્ટ ઇન્ડિઝ વાળા કે આને તપાવો તમે તારા વાંધો નહીં, આમાં વાંધો નહીં, એવું નથી. સમજણ પડે છે? આપણે જે પ્રકારના સૂર્યથી, આપણે જે પ્રકારની પાણીથી, આપણે જે પ્રકારની હવાથી માહિતગાર છીએ, એમ આપણા ભાઈઓ પણ એ જ પ્રકારની જમીન, એ જ પ્રકારના પાણી અને એ જ પ્રકારની હવાથી એ માહિતગાર છે. આગળ વાત કરી છે કે જેમ આપણે એ યુદ્ધમાં, શીતકાલીન પરિસ્થિતિમાં બરાબર ભૂખે મરીએ છીએ, એમ આપણા ભાઈઓ પણ એ પરિસ્થિતિની અંદર જીવે છે, એ પરિસ્થિતિમાં ભૂખે મરે છે. જેમ આપણે આપણા જમીન ઉપર એ ખેતી કરીને, પાક વાવીને પોષણ મેળવીએ છીએ, એમ આપણા ભાઈઓ એટલે કે વિદેશીઓ પણ એની જમીન ઉપર છે એ પાક ઉગાવીને એ ખેતી કરીને પોષણ મેળવે છે. ટપ્પો પડે છે. અલ્ટિમેટ રીતે બધા કેવા છીએ? એક જ છે. એ વસ્તુ પ્રૂવ કરવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, આગળ વાત કરી છે કે ખરેખર આ જે સીમાડા છે, આ જે સીમા છે, આ જે બોર્ડર છે, આ જે ભાગલા પડ્યા છે, તો એ ભાગલા પાડવાનું કારણ કોણ? તો એ કારણ પણ આપણે પોતે જ છીએ. કારણ કે આપણે જ એ લોકો છીએ કે જે એકાબીજી સામે છે એ હથિયાર ઉગામીએ છીએ, એકાબીજી સામે હથિયારો પકડીએ છીએ અને યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ કરીએ છીએ. બરાબર. એટલે યુદ્ધની પરિસ્થિતિ છે એના પર એ કવિએ ખૂબ જ કટાક્ષ કર્યો છે અને એવું કીધું છે. અને આપણે જે લોકો છીએ કે જે આપણા ભાઈઓને છે એ ડિસ્પોઝ કરીએ છીએ, આપણા ભાઈઓને નષ્ટ કરી નાખીએ છીએ. પણ આપણે ભૂલવું ન જોઈએ કે અલ્ટિમેટ રીતે આપણે યુદ્ધ કરીને, સર વોઇસ કપાય છે, ભારે કરીએ. બરાબર. 1 જ મિનિટ હમણાં સોલ્યુશન કરીએ, થોડું પૂરું કરી નાખીએ. બરાબર. અલ્ટિમેટ રીતે આપણે ભૂલવું ન જોઈએ કે આપણે યુદ્ધ કરીને, અંદરો અંદર છે એ ઝઘડા કરીને, અંતે તો આપણો જે ગ્રહ છે પૃથ્વી, બરાબર, આપણું જે ઘર છે પૃથ્વી, એ ઘરને, આપણા ગ્રહને છે એ બગાડીએ છીએ. બરાબર. એટલે ક્યારે પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ આપણા માટે અજાણો નથી અને કોઈ પણ દેશ એ આપણા માટે એ વિદેશ નથી. તો સરસ મજાના ભાવાર્થ સાથે આ જોરદાર કવિતા નો મેન આર ફોરેન એ આજે આપણે ભણવાની છે. તો ભાવાર્થ બધાને સમજાઈ ગયો હશે, આશા રાખું છું. સમજાણું ને બધું? કવિ શું કહેવા માંગે છે? દોસરી ખાસ કરી રાખવાની હો, કારણ કે આમાંથી ઘણીવાર એ સિમિલર વર્ડ પૂછાય છે એક્ઝામમાં, ઘણાને અનુભવ હોય છે. ઓકે, તો બેનેથ, બેનેથ એટલે શું થાય? તો કે અંડર, ની નીચે, એ ની નીચે. બેનેથ એટલે શું થાય? અંડર અથવા ની નીચે. સર દેખાતું નથી. એ બેન અહીંયા જોવાનું છે, અહીંયા આ ભાગ ઉપર તો નહીં જ દેખાય ને. આ દેખાય છે? હાલો હાલો હાલો. કે પેનથી લખેલું નથી દેખાતું? સાચી વાત છે, પેનથી લખેલું નહીં દેખાતું હોય. બરાબર. બોલ્ડ પોઈન્ટ કરીએ થોડોક. બેનેથ એટલે ની નીચે. જુઓ તો હવે કેમ રહેશે? હવે દેખાય છે? તમને કહું, હાલો હાલો હાલો, હાજી, હાલો હાલો, આવી ગયું. ઓકે, ડન ડન. હાર્વેસ્ટ, હાર્વેસ્ટ એટલે શું થાય? પાક. બરાબર. પ્રોડ્યુસ, ફ્રુટેજ. હાર્વેસ્ટ એટલે શું થાય? પાક. આપણે જે પાક ખેતરમાં ઉગાવીએ છીએ. ઓકે. સ્ટાર્વડ, સ્ટાર્વડ એટલે શું થાય? સફરિંગ, પીડાવું અથવા ભૂખ્યા રહેવું, ભૂખે મરવું, ભૂખ્યા રહેવું અથવા ભૂખથી પીડાવું. સ્ટાર્વ એટલે શું થાય? ભૂખ્યા રહેવું અથવા ભૂખથી પીડાવું. ઓકે. રેકોગ્નાઇઝ એટલે આઈડેન્ટિફાય સમબડી. બરાબર. ઓળખવું, પહેચાનવું. રેકોગ્નાઇઝ એટલે ઓળખવું, પહેચાનવું. આખી પોયમનું ગુજરાતી તમે બધાને કડકડાટ યાદ રહી જશે. બરાબર. હું કહું એમ ગુજરાતી ધ્યાનમાં રાખજો. ઓકે. ટેન્શન ના લેતા, એકદમ ઇઝી પોએમ છે અને મારી ફેવરિટ કવિતા છે. ડિસ્પોઝ, ડિસ્પોઝ એટલે ડિપ્રાઇવ, નષ્ટ કરવું, નષ્ટ કરવું. ડિસ્પોઝ એટલે શું થાય? ડિપ્રાઇવ, નષ્ટ કરવું. બિટ્રે, ડિસલોયલ, બરાબર, દગો દેવો અથવા છેતરપિંડી કરવી. બરાબર. હા, દગો દેવામાં કોકને પાછું કંઈક બીજું યાદ આવે, છેતરપિંડી કરવી. દગો દેવો, છેતરપિંડી કરવી. કન્ડેમ્ડ એટલે ક્રિટિસાઇઝ, ટીકા કરવી, ટીકા કરવી. ઓકે.
કન્ડેમ્ડ એટલે ક્રિટિસાઇઝ, ટીકા કરવી. આ શબ્દ ખાસ યાદ રાખવાનો છે, એકવાર પૂછાઈ ગયેલો છે. બરાબર. ડિફાઇલ એટલે ગંદુ કરવું અથવા પ્રદૂષિત કરવું. ગંદુ કરવું અથવા પ્રદૂષિત કરવું. રેડી. અને આઉટરેજ, આઉટરેજ એટલે વાયોલેટ, હિંસક. साइलेंट हो जा वरना मैं वायलेंट हो जाऊंगा. हिंसक, हिंसक. रेडी. ग्लोसरी क्लियर बधाने? हालो हालो मारा भाईओ. ए तमने कहूं छू ग्लोसरी क्लियर? ओके तो लखो क्लियर थी हुई तो. चलो तो हवे आपणे पोयम भणीए. भावार्थ में बહુ શોર્ટમાં પતાવ્યો નહીતર કલાક તો ભાવાર્થ ચાલે બરાબર, પણ આપણે અલ્ટિમેટ રીતે એનો મેસેજ સમજવાનો છે. હવે આપણે પોયમ સમજી લઈએ. ભાવાર્થ સમજાઈ ગયો, ગ્લોસરી સમજાઈ ગયો. નો મેન આર ફોરેન, કોઈ પણ માણસ વિદેશી નથી. નો મેન આર ફોરેન, કોઈ પણ માણસ વિદેશી નથી. ચલો હવે આપણે પોયમ છે, પોયમને યાદ રાખવાની છે, સાથે સાથે સમજતા જઈએ. ભાષાંતર યાદ રાખજો, ભાષાંતર આવડશે એટલે સવાલ જવાબ આરામથી આવડશે. ભાવાર્થ સમજવાનો છે, કારણ કે ઘણીવાર એક્સપ્લેન ધ સેન્ટેન્સ એવું પૂછાય. બરાબર. આ વાક્યને સમજાવો તો ત્યાં તમારે મૌલિકતા વાપરવી પડે. ઓકે. રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રી ફોરેન. રિમેમ્બર, રિમેમ્બર એટલે શું થાય? યાદ રાખવું. તો કે યાદ રાખો, યતિનો ય આવશે. યાદ રાખો નો મેન આર સ્ટ્રેન્જ. સ્ટ્રેન્જ એટલે શું થાય? અજાણ્યું, અનનોન. અજાણ્યું. બરાબર. સ્ટ્રેન્જ એટલે શું થાય? અજાણું, અનનોન. શું કહે છે? રિમેમ્બર, યાદ રાખો નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રી ફોરેન. ફોરેન એટલે વિદેશી. કેવા? વિદેશી. દેશી નો એવા. હા, વિદેશી. પહેલી જ લાઈનની અંદર, પહેલી જ પંક્તિમાં કવિ શું કહેવા માંગે છે કે રિમેમ્બર, યાદ રાખો નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રી ફોરેન. યાદ રાખો કે કોઈ પણ માણસ એ આપણી માટે સ્ટ્રેન્જ નથી, અજાણ્યો નથી. કોઈ પણ દેશ એ આપણા માટે કેવો નથી? વિદેશી નથી. મતલબ કે કહેવાનો મતલબ શું છે? તો કે આપણે બધા અલ્ટિમેટ રીતે કોણ છીએ? મનુષ્ય છે. એક જ જાતિ છે એ ધરાવીએ છીએ, મનુષ્ય જાતિ. બરાબર. બધા છે સરખા વ્યક્તિઓ છે એવું કહેવા માંગે છે. એટલે કોઈ પણ વ્યક્તિ આપણા માટે કેવો ન ગણાય? અજાણ્યો ન ગણાય. કોઈ પણ વ્યક્તિ આપણા માટે અનનોન પર્સન નો ગણાય, સ્ટ્રેન્જ વ્યક્તિ નો ગણી શકાય. બરાબર. અને આપણે બધા અલ્ટિમેટ રીતે કયા ગ્રહના ભાગ છીએ? તો કે પૃથ્વી. પૃથ્વી આપણું ઘર છે. બરાબર. તો દેશ, જે દેશના ફાટા પડ્યા છે, અલગ અલગ દેશની રચના થઈ છે, એ દેશ છે કેમાંથી બન્યા છે? આપણે જ બનાવ્યા છે ભાઈ. અંતે તો બધા કોણ છે? પૃથ્વીમાં જ છે, એકના એક જ છે. એટલે એવું કીધું છે, યાદ રાખો કોઈ પણ માણસ આપણા માટે અજાણ્યો નથી, કોઈ પણ દેશ આપણા માટે વિદેશી નથી. Beneath all uniform a single body breathe. Beneath all uniform. Beneath એટલે શું થાય? નીચે. યુનિફોર્મ એટલે ગણવેશ, પહેરવેશ, પહેરવેશ. Beneath all uniform a single body breathe. Breathe એટલે શ્વાસ લેવો. બરાબર. Beneath all uniform, દરેક પહેરવેશ પાછળ, દરેક ગણવેશ પાછળ એક માનવ શરીર શ્વાસ લઈ રહ્યું છે. કદાચ આપણા બધાના ગણવેશ અલગ અલગ હશે. બરાબર. બધાની કલ્ચરલ, બધાની કલ્ચર, બધાના સંસ્કૃતિ પ્રમાણે બધાના પહેરવેશ અલગ અલગ હોય. બરાબર. ચાઇનામાં કંઈક અલગ પહેરવેશ ધરાવતા હોય, ઓસ્ટ્રેલિયામાં અલગ પહેરવેશ ધરાવતા હોય, આપણે કંઈક અલગ પહેરવેશ ધરાવતા હોય, જાપાનમાં કંઈક અલગ અલગ પહેરવેશ ધરાવતા હોય. તમે મૂવીમાં જોતા હશો. બરાબર. તો બધાના કદાચ પહેરવેશ અલગ અલગ હશે, બધાના ગણવેશ અલગ અલગ હશે, પણ અંતે એ પહેરવેશ હેઠળ, એ ગણવેશ હેઠળ શું છુપાયેલું છે? તો કે એક માનવ દેહ, એક માનવ શરીર છુપાયેલું છે. અંતે બધા છે પહેરવેશ પાછળ કોણ છીએ? તો કે આપણે બધા માણસો છીએ. ક્લિયર થાય છે? ફરીવાર પેલી બે લાઈન કરી નાખું, ધ્યાન રાખો કે રિમેમ્બર નો કન્ટ્રી સ્ટ્રેન્જ, નો રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન. યાદ રાખો કોઈ પણ માણસ આપણા માટે અજાણ્યો નથી, કોઈ પણ દેશ આપણા માટે વિદેશી નથી. બેનેથ ઓલ યુનિફોર્મ અ સિંગલ બોડી બ્રીથ. દરેક પહેરવેશ પાછળ એક માનવ શરીર શ્વાસ લઈ રહ્યું છે. ક્લિયર છે? હાલો, ક્લિયર ને મારા વાલા? હું પંક્તિએ પંક્તિએ પૂછીશ. ઓકે ઓકે, રેડી. ચલો, કમ્પ્લીટ. સરસ.
આગળ વાત કરી છે શું કીધું છે કે લાઈક અવર્સ ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન. લાઈક નો મતલબ શું થાય? ની જેમ. લાઈક એટલે અહીંયા પસંદ હોવું નહીં. લાઈક નો મતલબ શું થાય? ની જેમ. લાઈક મી પાર્થભાઈ ઇઝ ઓલ્સો ઇન્ટેલિજન્ટ. મારી જેમ પાર્થભાઈ પણ બુદ્ધિશાળી છે ભાઈ, બરાબર. તો લાઈક મી એટલે શું થાય? મારી જેમ. સમજણ પડે છે? તો લાઈક નો મતલબ શું થાય? ની જેમ. લાઈક એટલે પસંદ હોવું એવો જ મતલબ થાય એવું નથી. રેડી? શું કહે છે કે લાઈક અવર્સ આપણી જેમ. સર વેકેશન ક્યારે પડશે? શનિવારની વાત છે બેન, બરાબર. શનિવારની વાત છે. તમે વેકેશનની ક્યાં વાતો કરો? માઇન્ડ ભૂલ્યા હોય બરાબર. ચલો, લાઈક અવર્સ ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન. જો ફોરેનર્સ માટે કયો શબ્દ વાપર્યો છે? બ્રધર્સ શબ્દ વાપર્યો છે. ઓકે, કે છે લાઈક અવર્સ ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન. આપણી જેમ આપણા ભાઈઓ પણ આ જ પ્રકારની જમીન પર ચાલે છે, બરાબર. ભાઈઓ એટલે કોણ? વિદેશીઓની વાત છે. સર ઝાંખું દેખાય છે. બેટા થોડોક પ્રોબ્લેમ તો રહેશે. ટેક્સ્ટ બુક સાથે રાખો, ટેક્સ્ટ બુક સાથે રાખો, કારણ કે આ વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોય ને એટલે થોડોક એવો પ્રોબ્લેમ રહે છે. લાઈક અવર્સ ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન. અપોન એટલે ના પર. લાઈક અવર્સ આપણી જેમ આપણા ભાઈઓ પણ આ જ પ્રકારની જમીન ઉપર ચાલે છે. કહેવાનો મતલબ એવો છે કે આપણે જેમ આપણા દેશમાં જે જમીન ઉપર ચાલીએ છીએ એમ આપણા ભાઈઓ પણ, એટલે કોણ? વિદેશીઓ. આપણા ભાઈઓ પણ, વિદેશીઓ પણ એના દેશમાં એ જ પ્રકારની જમીન ઉપર ચાલે છે. આ એવી કાંઈ અલગ વ્યવસ્થા ન હોય કે અમેરિકાવાળા છે તો અમેરિકાવાળાના પગ એકદમ સોફ્ટ હોય એટલે કે આ લોકોને આવી જમીનને આને સારી આપો, મખમલવાળી આપો, આવું ના હોય. બધાને ભગવાને જે જમીન આપી છે, બરાબર, એ કેવી છે? સમાન છે, એક સરખી છે. એટલે કે છે, બરાબર, કે લાઈક અવર્સ આપણી જેમ ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન. આપણી જેમ આપણા ભાઈઓ પણ આ જ પ્રકારની જમીન ઉપર ચાલે છે. એન્ડ ઇઝ અર્થ લાઈક ધીસ. અર્થ કહેતા પૃથ્વી, બરાબર. ઇઝ અર્થ લાઈક ધીસ. અને આ એ જ પૃથ્વી છે. ઇન વિચ કે જેમાં વી ઓલ શેલ લાય. લાય એટલે સૂઈ જવું, પોઢી જવું. અને આ એ જ પૃથ્વી છે. ઇઝ અર્થ લાઈક ધીસ ઇન વિચ વી ઓલ શેલ લાય. આ એ જ પૃથ્વી છે જેમાં આપણે બધાએ પોઢી જવાનું છે, જેમાં આપણે બધાએ સમાઈ જવાનું છે. અંતે તો બરાબર આપણે ક્યાં મળી જવાના છીએ? પૃથ્વીમાં. બધાની રીત અલગ અલગ હશે, બધાના રિવાજ અલગ અલગ હશે, પણ અંતે તો આપણે બધાએ આ પૃથ્વીની અંદર જ સમાઈ જવાનું. કોઈ એવું નહીં બને, બરાબર, કે દાદા ગયા અમારા કે અને સાથે સાથે એની અસ્થિ લેતા ગયા. બહુ સારા માણસ પેલા ભગવાને છૂટ આપી. યમરાજાએ કીધું, બરાબર, કે પાડામાં છે સાથે સાથે કે અસ્થિ કુંજ બાંધી દે. આવું તો નથી બનવાનું. બાકી વાત છે, બરાબર. ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે જવાના છીએ, બરાબર. એટલે એ જ વસ્તુ સમજાવી છે કે અંતે છેવટે આપણે બધા એ આપણી આ પૃથ્વીમાં જ એ સમાઈ જવાના છે. ઇઝ અર્થ લાઈક ધીસ. આ એ જ પૃથ્વી છે ઇન વિચ કે જેમાં વી ઓલ શેલ લાય. આપણે બધા સમાઈ જશું. પરિવાર આ 4 લાઈન કરી નાખું, પછી તમને પૂછું કાંઈ ડાઉટ હોય તો. કે રિમેમ્બર, યાદ રાખો, નો મેન આર સ્ટ્રેન્જ. આપણા માટે કોઈ પણ માણસ સજાનો નથી. નો કન્ટ્રીઝ ફોરેન. કોઈ પણ દેશ વિદેશી નથી. બેનેથ ઓલ યુનિફોર્મ અ સિંગલ બોડી બ્રીથ. દરેક પહેરવેશ પાછળ એક માનવ શરીર શ્વાસ લઈ રહ્યું છે. લાઈક અવર્સ ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન. આપણી જેમ આપણા ભાઈઓ પણ આ જ પ્રકારની જમીન ઉપર ચાલે છે. એન્ડ ઇઝ અર્થ લાઈક ધીસ. અને આ એ જ પૃથ્વી છે કે ઇન વિચ કે જેમાં વી ઓલ શેલ લાય. કે જેમાં આપણે બધાએ સમાઈ જવાનું છે. ના હિન્દુ નીકળ્યા, ના મુસલમાન નીકળ્યા. ન હિન્દુ નીકળ્યા, ન મુસલમાન નીકળ્યા. કબર ખોદીને જોયું તો ઇન્સાન નીકળ્યા. અંતે તો બધા કોણ છે? આપણે ઇન્સાન છે. આ જ પૃથ્વીમાં આપણે એ સમાઈ જવાનું છે. રેડી છે? ક્લિયર છે? ચલો, આ ચારે 4 લાઈનની અંદર કોઈને કાંઈ ડાઉટ છે? પહેલી સ્ટાન્જા કમ્પ્લીટ થાય છે અહીંયા. હલો જી. નો ડાઉટ. ઓકે ઓકે, થેન્ક યુ. કમ્પ્લીટ સર. ઓકે, સરસ. આગળ નેક્સ્ટ સ્ટાન્જા જોઈએ. ભાષાંતર પણ બધાને યાદ રહી ગયું છે. ચલો બીજી સ્ટાન્જા જોઈએ. રેડી?
કે they too, આ ટુ નો મતલબ શું થાય? પણ. વધુમાં એવો અર્થ થાય. વધુમાં પણ. એ કેવી માં કે વધુમાં? એમ વધુમાં નહીં હો, બરાબર? હા. they too aware, aware એટલે શું થાય? વાકેફ હોવું, માહિતગાર હોવું. they too aware of sun and air and water. તેઓ પણ, તેઓ એટલે કોણ? બોલો કોણ? હા, ફોરેનર્સ, વિદેશીઓ. દિવાળી આવી, મીઠાઈની શરૂઆત થઈ ગઈ એટલે ઘૂઘરા વાગવાય મીના ગળામાં. they too aware of sun and air and water. તેઓ પણ આજ સૂર્યથી, सन को ध्यान में रख के ये बात याद रखना, ये सन नहीं है. આ સન એટલે દીકરો થશે. અહીંયા આ સનની વાત છે, સૂર્યની વાત છે, બરાબર? they too aware of sun and air and water. aware એટલે માહિતગાર હોવું, વાકેફ હોવું. તેઓ પણ આ જ સૂર્યથી, આ જ હવાથી અને આ જ પાણીથી માહિતગાર છે. કહેવાનો મતલબ એવો છે કે આપણા દેશમાં જે સૂર્ય છે એ ઉગે છે, આપણા દેશમાં જે પ્રકારનું પાણી આવે છે, આપણા દેશમાં જે પ્રકારની હવા છે, એમ આપણા દેશમાં જે પણ પ્રકારની હવા છે, એમ આપણા ભાઈઓ વિદેશમાં પણ એ જ પ્રકારનો સૂર્ય છે, એ જ પ્રકારનું પાણી છે અને એ જ પ્રકારની હવાની વ્યવસ્થા કોને કરી છે? કુદરતે કરી છે, ઈશ્વરે કરી છે. રેડી? એટલે એવું કીધું છે કે they too aware of sun and air and water. તેઓ પણ આ જ પ્રકારના સૂર્યથી, આ જ પ્રકારની હવાથી અને આ જ પ્રકારના પાણીથી માહિતગાર છે. રેડી? and are fed by peaceful harvest by wars long winter starved. વિન્ટર એટલે શું થાય? તો કે શીતકાલીન પરિસ્થિતિ, શિયાળો કહેવાય પણ આમાં શીતકાલીન પરિસ્થિતિ, એવું યાદ રાખજો. શીતકાલીન પરિસ્થિતિ, ઠંડીની સ્થિતિ. એમ વિન્ટર એટલે ઠંડીની સ્થિતિ. રેડી? વિદેશમાં ઘણી બધી વાર એ છે શિયાળામાં ઠંડી પડે એવું જરૂર નથી, બરાબર? એટલા માટે અહીંયા શબ્દ એવો વાપર્યો છે, શીતકાલીન પરિસ્થિતિ, ઠંડીની સ્થિતિ. રેડી? ફેડ, ફેડ એટલે શું થાય? તો કે પોષણ મેળવવું, ખાવું ને પોષણ મેળવવું. પીસફુલ, પીસફુલ એટલે શાંતિમય. હા, શાંતિમય, એકદમ શાંત હોય ને એવું, એવું. અને હાર્વેસ્ટ એટલે શું થાય? પાક. ઓહો, કેટલા તીર કાઢ્યા! એ કયું તીર કેના માટે છે ધ્યાન રાખજો. દેવસેના મણિબંધમ બહિર્મુખમ. હા, એ ધ્યાન રાખજો, બરાબર? એટલે કે છે they too aware of sun and air and water. તેઓ પણ આ જ પ્રકારની સૂર્યથી, આ જ પ્રકારના પાણીથી અને આ જ પ્રકારના હવાથી માહિતગાર છે. and are fed by peaceful harvest. પહેલા આટલું યાદ રાખો અહીંયા સુધી. and are fed by peaceful harvest. અને તેઓ પણ આ જ પ્રકારના શાંતિમય પાકમાંથી પોષણ મેળવે છે. મતલબ કે આપણે જેમ આપણા દેશમાં જે પ્રકારનો પાક ઉગાવીએ છીએ અને એના ભરણ પોષણમાં લઈએ છીએ, જે પ્રકારનો પાક છે એ ખાઈએ છીએ, એમ આપણા વિદેશીઓ પણ એની ધરતી પર એ જ પ્રકારનો પાક ઉગવે છે, એ જ પ્રકારના પાકથી પોતે પોષણ મેળવે છે. રેવડી છે? હાલો, એટલું ક્લિયર કે નો સમજાણું તો ફરી વાર કહું. એ મારા વાલા તમને હાલ, હા બસ એમ જવાબ આપો તો મને ખબર પડે, નહીતર હું કોમામાં આવ્યો જઈશ. બરાબર? ઓકે, ચલો. અને શું આગળ કીધું છે કે બાય વાર્સ લોંગ વિન્ટર સ્ટાર. વોર, વોર એટલે શું થાય? એ કે ઋતિક અને એન્ટી, આ યુદ્ધ, 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 જંગ, બેટલ. હાજી. એટલે કે છે they too aware of sun and air and water. તેઓ પણ આ જ પ્રકારના સૂર્યથી, આ જ પ્રકારની હવાથી અને આ જ પ્રકારના પાણીથી માહિતગાર છે. and are fed by peaceful harvest. તેઓ પણ આ જ પ્રકારના શાંતિમય પાકમાંથી પોષણ મેળવે છે. and by wars long winter starved. starved એટલે ભૂખ્યા રહેવું. આપણે ગ્લોસરીમાં જોયું, લખવાની જગ્યા નથી. starved એટલે શું થાય? ભૂખ્યા રહેવું, ભૂખે મરવું. અને તેઓ પણ યુદ્ધકાલીન પરિસ્થિતિમાં, શીતકાલીન પરિસ્થિતિમાં આપણી જેમ ભૂખ્યા મરે છે, ભૂખ્યા રહે છે. બરાબર? જ્યારે આપણા દેશની અંદર યુદ્ધ થાય અને જે સ્થિતિમાં આપણે હોઈએ છીએ, જે પ્રકારનો સંઘર્ષ આપણે કરીએ છીએ, એમ યુદ્ધમાં આપણા ભાઈઓ પણ એ જ પ્રકારની પરિસ્થિતિમાં એ સંઘર્ષ કરે છે. એટલે એવું કીધું છે કે તેઓ પણ, બરાબર, આપણી જેમ બાય વાર્સ લોંગ વિન્ટર સ્ટાર, શીતકાલીન યુદ્ધની સ્થિતિમાં એ ભૂખ્યા મરે છે.
બરાબર, અવાજ કપાય છે. અવાજ કેટલાને કપાય છે? હાલો 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 હાલો. એ તમને કહું, અવાજ કેટલાને કપાય છે? એક બેનને કપાય છે અવાજ. હાલો બીજાને. મારે કમ્પ્લીટ આવે છે. ના સર ક્લિયર વોઇસ છે. બેન તમારે કંઈક નેટવર્ક ઇશ્યુ હોય એવું લાગે છે. ચલો રેડી. ચલો ફરીવાર આ બે લાઈન કરી નાખું, કારણ કે થોડીક કોમ્પ્લેક્સ છે, જટિલ છે. આવું કહેવાય નહીં, બરાબર? હા, અને કહેવાય તો બધી સ્થાનજામ કહેવાય, એટલે તમે લોકો થોડાક ફોકસ રહ્યો. દે ટુ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર, તેઓ પણ આ જ પ્રકારના સૂર્યથી, આ જ પ્રકારની હવાથી અને આ જ પ્રકારના પાણીથી માહિતગાર છે. એન્ડ આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ, તેઓ પણ આ જ પ્રકારના શાંતિમય પાકમાંથી પોષણ મેળવે છે. એન્ડ બાય વાર્સ લોંગ વિન્ટર સ્ટાર્ટ, તેઓ પણ બરાબર શુદ્ધકાલીન યુદ્ધકાલીન પરિસ્થિતિમાં એ ભૂખ્યા મરે છે, ભૂખથી સંઘર્ષ કરે છે. રેડી? ચલો આગળ વાત કરીએ. ધેર હેન્ડ્સ આર અવર, બરાબર, તેઓના હાથ આપણા છે એમ નહીં, બરાબર. ધેર હેન્ડ્સ આર અવર, તેઓને પણ આપણી જેવા જ હાથ છે, બરાબર. આપણને જેમ ભગવાને એ હાથ આપ્યા છે, બે હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માંગુ અને તું આપી દે એ વાત મને જરાય મંજૂર નથી, બરાબર. આ બે હાથની વાત છે. એ હાથ મુજે દે ઠાકોર, એ હાથની વાત છે. ધેર હેન્ડ્સ આર અવર, તેઓને પણ આપણી જેવા જ હાથ છે. મતલબ કે આપણને બધાને ભગવાને જે આપણા શરીરની રચના કરી છે એ બધાની કોમન છે. આ એવું નથી કે અમેરિકાની અંદર, બરાબર, એ હા કલર અલગ અલગ હોય, કંપનીનો કલર અલગ અલગ હોય, પણ રચના તો બધાની સેમ જ છે. ટપો પડે ને. આ પાછા ઘણા કે વેસ્ટ ઇન્ડિઝ વાળા સાહેબ કે તમારે જોવા હોય તો એ કે નરી આંખે જોવા પડે અંધારામાં. એમ નહીં મારા વાલા, બરાબર. પણ આપણે જેમ 4 આંગળી છે, 2 અંગૂઠા છે, એમ વિદેશમાં પણ બધા જેમ આદમીઓ છે, માણસો છે, પુરુષો છે, સ્ત્રીઓ છે, બરાબર, બધાને એ સરખી રચના આપી છે. ટપો પડે. મનુષ્યને બધાએ, બરાબર, ભગવાને કેવા બનાવ્યા છે? સરખા બનાવ્યા છે. કહેવાનો મતલબ એવો છે. એટલે કે છે ધેર હેન્ડ્સ આર અવર, તેઓના હાથ પણ આપણી જેવા છે. એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ, લાઇન્સ, બરાબર, હસ્તરેખાની વાત છે. એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ, અને તેઓની હસ્તરેખા પણ આપણે વાંચી શકીએ છીએ. આપણા હાથમાં જેમ હસ્તરેખા ભગવાને આપી છે, બરાબર, એમ વિદેશમાં પણ દરેકને એ ભગવાને છે આ પ્રકારની હસ્તરેખા આપી છે. મતલબ કહેવાનો એવો છે કે બધાના શરીરની રચના કેવી છે? એકદમ કોમન છે, સમાન છે, બરાબર. કેવો મોટો કારીગર છે, ઉપરવાળો બહુ ગજબ કારીગર છે. આ દરેકની ફિંગરપ્રિન્ટ અલગ અલગ. બોલો કેટલા માણસો છે પૃથ્વી પર. આજે આપણે કૂતરાની એની તો ટેસ્ટ નથી કરાવી, નકર કદાચ એની અલગ અલગ હોઈ શકે. ગજબનો કારીગર કહેવાય ને ભાઈ, બરાબર. એટલે કે છે કે ધેર હેન્ડ્સ આર અવર એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ, તેઓના હાથ પણ આપણી જેવા જ છે અને તેઓની હસ્તરેખા પણ આપણે વાંચી શકીએ છીએ. ઓકે, ફરીવાર અહીંયા સુધીની આજે આ લાઈન બાકી છે. એન્ડ અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓવન. લેબર, લેબર એટલે શું થાય? પરિશ્રમ. પરિશ્રમ. અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓવન, બરાબર. ડિફરન્ટ એટલે જુદું, અલગ. ઓવન એટલે આપણું પોતાનું, બરાબર. અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓવન, આપણાથી એમનો પરિશ્રમ પણ આપણાથી જુદો નથી. મતલબ કહેવાનો એવો છે કે આપણે જીવન નિર્વાહ કરવા માટે, આપણે આપણું જીવન ટકાવી રાખવા માટે, આપણે આપણું અસ્તિત્વ જીવવા માટે જેમ પરિશ્રમ કરીએ છીએ, એમ આપણા ભાઈઓ પણ એનું જીવન ટકાવી રાખવા માટે એ પોતાના દેશમાં પરિશ્રમ કરે છે. એટલે આપણે જેમ પરિશ્રમ કરીએ છીએ એમ એ પણ પરિશ્રમ કરે છે, બરાબર. એટલે એવું કીધું છે કે ધ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓવન, તેઓનો પરિશ્રમ આપણા કરતાં અલગ નથી, જુદો નથી. 4 લાઈન પાછી કરી નાખીએ અહીંથી અહીંયા સુધી. રેડી? દે ટુ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર, તેઓ પણ આ જ પ્રકારના સૂર્યથી, આ જ પ્રકારની હવાથી અને આ જ પ્રકારના પાણીથી માહિતગાર છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો,
સારા માર્ક્સે પાસ થાવ. એન્ડ આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ, અને તેઓ પણ આ જ પ્રકારના શાંતિમય પાકમાંથી પોષણ મેળવે છે. બાય વાર્સ લોંગ વિન્ટર સ્ટાર, તેઓ પણ યુદ્ધકાલીન શીતકાલીન પરિસ્થિતિમાં ભૂખ્યા મરે છે, ભૂખથી સંઘર્ષ કરે છે, ભૂખથી પીડાય છે. Their hands are our and in their lines we read, તેઓના હાથ પણ આપણી જેવા જ છે. એન્ડ ઇન ધર લાઇન્સ વી રીડ, તેઓની હસ્તરેખા પણ આપણે વાંચી શકીએ છીએ. અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓવન, તેમની મજૂરી, તેમનો પરિશ્રમ એ આપણાથી જુદો નથી. ક્લિયર છે મારા વાલા? ક્લિયર છે બે સ્ટાન્ઝા બધાને? એની ડાઉટ? હેલો, ક્લિયર હોય તો ક્લિયર ક્લિયર લખી દો. ડન 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 ડન. ઓકે, ડન ડન આ ડન ડન. બસ આગળ વધીએ. રિમેમ્બર દે હેવ આઈસ લાઈક અવર ધેટ વેક ઓર સ્લીપ. હજી એ જ પ્રકારનો મેસેજ એ કવિ આપણને કહેવા માંગે છે કે બધાના શરીરની રચના એકદમ કોમન છે. પહેલા હાથનું ઉદાહરણ આપ્યું, હવે આંખનું ઉદાહરણ આપે છે. બરાબર, શું કહે છે કે રિમેમ્બર, યાદ કરો, દે હેવ આઈસ લાઈક અવર્સ, તેઓને પણ આપણા જેવી જ આંખ છે. ધેટ વેક ઓર સ્લીપ, કે જે જાગે છે અને સૂવે છે. આપણે જેમ આંખ છે એમ આપણા ભાઈઓની વિદેશમાં પણ એ આવી જ આંખ છે. આ કોઈકની ખુલ્લે હોય છે, આમ ચાઇનાવાળા ખબર ને, આપણને એમ થાય આ લોકો ઊંઘે છે, પણ બધાની કેપેસિટી તો સરખી જ છે. એવું કાંઈ નથી કે જાપાનવાળા ટેકનોલોજી બહુ સારી એવી વાપરે છે એટલે એને ઝૂમિંગ સિસ્ટમ વધારે આપી, વધારે પિક્સલવાળી આંખો આપી, એવું છે નહીં. બધાને સરખી જ આંખો આપી છે ભાઈ. રેડી છે? એટલે એવું કીધું, એટલે એવું કહે છે કે રિમેમ્બર, યાદ રાખો, દે હેવ આઈસ લાઈક અવર્સ, તેઓને પણ આપણા જેવી જ આંખ છે. ધેટ વેક ઓર સ્લીપ, કે જે જાગે છે અને સૂવે છે. એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ. જો કઈ સ્ટાન્ઝા, કઈ પંક્તિ ક્યાંથી ઉપડીને ક્યાં પૂરી થાય ને એ યાદ રાખી લો એટલે આરામથી ગુજરાતી આવડી જાય. એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ. સ્ટ્રેન્થ એટલે શક્તિ. એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ, અને કોઈ પણ પ્રકારની શક્તિને તમે પ્રેમ દ્વારા જીતી શકો છો. પ્રેમથી મોટી કોઈ શક્તિ નથી. આ તમે લોકો ખબર ને, આ આપણે પત્ની હોય, પત્ની તો પત્ની પાસે લગભગ બધા લોકો છે એ હારી જતા હોય. શું કામ ભાઈ? પ્રેમ એનો એવો છે. મમ્મીના પ્રેમ પાસે બરાબર ભલભલા માણસ છે એ ઢીલા પડી જાય. બેનને જ્યારે તમે છે વિદાય આપતા હો ત્યારે ભલભલો બરાબર ગમે એવો હાવજ જેવો પિતા હોય તો એ પિતા પણ રડવા મળે. શું કામ? પ્રેમ છે ભાઈ, દીકરી અલગ થાય છે. સમજણ પડે? એટલે એ જ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ, કોઈ પણ શક્તિને તમે પ્રેમ દ્વારા જીતી શકો છો. કહેવાનો મતલબ કવિનો એવો છે કે જો તમારે શક્તિ જ દર્શાવી છે બરાબર, તો એના માટે અંદર અંદર યુદ્ધ કરવાની જરૂર નથી. એ કામ તમે પ્રેમથી પણ કરી શકો, બધા એક સાથે રહીને પણ કરી શકો. રેડી? વિચાર કરો, બધા જ દેશો જો એક થઈ જાય તો કેવું વિશ્વ તૈયાર થાય. પણ આ કલ્પનામાં જ સારું લાગે, કારણ કે આ વસ્તુ એ નિયર ટુ ઇમ્પોસિબલ, બરાબર, લગભગ અશક્ય જેવી જ છે. કારણ કે બધા પોતપોતાનું વિચારે છે. કોણ ભલાને પૂછે છે એ કોણ ભૂરાને પૂછે છે, કોણ ભલાને પૂછે છે એ કોણ ભૂરાને પૂછે છે, મતલબથી બધાને નિસ્બત છે અહીંયા કોણ ખરાને પૂછે છે, મતલબથી બધાને નિસ્બત છે અહીંયા કોણ ખરાને પૂછે છે. બરાબર, એની જેવું છે ભાઈ. આ બધાને પોતપોતાનું કરવું છે. એટલે એકતા, યુનિટી ઇઝ સ્ટ્રેન્થ, બરાબર, શક્ય જ નથી. પણ કવિ છે એ મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે કે સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ, કે કોઈ પણ શક્તિને તમે પ્રેમ દ્વારા જીતી શકો છો. તમે કોઈ પણ અઘરું કામ છે એ અઘરું કામ તમે પ્રેમથી કરાવી શકો. વિદ્યાર્થીઓમાં પણ તમે જો, એ શિક્ષક છે હંમેશા પોપ્યુલર હોય કે જેને પ્રચલિત હોય, ફેવરિટ હોય, કે જેને પ્રેમથી કામ લેતા આવડતું. હું એવું કરું ગમે ત્યારે બધાને ખીજાર કરતો સ્વાભાવિક છે, બરાબર, કે એ બધાને મારા તરફ છે અણગમો ડિસ્ગાઇઝ જ હોય અથવા ડિસલાઇક જ મને કરતા હોય. સમજણ પડે? એટલે એ વસ્તુ છે કે કોઈ પણ શક્તિને તમે પ્રેમ દ્વારા છે એ જીતી શકો છો. એટલે કે છે કેન સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ. ઇન એવરી લેન્ડ ઇઝ અ કોમન લાઈફ. કોમન એટલે સામાન્ય, સામાન્ય. ઇન એવરી લેન્ડ, બરાબર, લેન્ડ એટલે અહીંયા ભૂમિ મતલબ નથી લેવાનો, દેશ. ઇન એવરી લેન્ડ ઇઝ અ કોમન લાઈફ. દરેક દેશમાં જીવન સામાન્ય છે, બરાબર. દરેક દેશમાં આપણે જેમ ખાઈએ છીએ, આપણે જેમ પીએ છીએ, આપણે જેમ સૂઈએ છીએ, એમ બધાની રહેણી કહેણી છે. બધા ખાય છે, ઘણા બધા પીવે છે, બરાબર, બધા આરામ કરે છે, એમ. એટલે એવું કીધું છે
કે ઇન એવરી લેન્ડ ઇઝ અ કોમન લાઈફ. દરેક દેશમાં જીવન સામાન્ય છે. ધેટ ઓલ કેન રેકોગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ. જે આપણે બધાએ એ ઓળખવું જોઈએ. રેકોગ્નાઇઝ એટલે ઓળખવું, એન્ડ અન્ડરસ્ટેન્ડ અને સમજવું જોઈએ. ઓળખવું અને સમજવું. રેડી? ફરીવાર આખી સ્ટાન્જા કરી નાખું, આ લાઈન કરી નાખું. ઇન એવરી લેન્ડ ઇઝ અ કોમન લાઈફ. દરેક દેશમાં જીવન સામાન્ય છે, જે આપણે બધાએ ઓળખવું જોઈએ, જે આપણે બધાએ સમજવું જોઈએ. બરાબર? ફરીવાર આખી લાઈન, આખી સ્ટાન્જા કે રિમેમ્બર, યાદ રાખો, દે હેવ આઈસ લાઈક અવર. તેઓને પણ આપણા જેવી જ આંખ છે. ધેટ વેક ઓર સ્લીપ, કે જે જાગે છે અને સૂવે છે. એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ. અને કોઈ પણ શક્તિને તમે પ્રેમ દ્વારા જીતી શકો છો. ઇન એવરી લેન્ડ ઇઝ અ કોમન લાઈફ. દરેક દેશમાં જીવન કેવું છે? સામાન્ય છે. ધેટ ઓલ કેન રેકોગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ. જે આપણે બધાએ ઓળખવું જોઈએ, જે આપણે બધાએ સમજવું જોઈએ. બરાબર? રેડી? હાલો પબ્લિક, ક્યાં બોલતી? ડન છે, ડન છે, ડન છે. સમજાય તો લખો. ઓકે ઓકે, ડન ડન ડન. વાહ ભાઈ વાહ. રેડી? બધાને સમજાય એવું લાગે છે? કેટલા બંદા છે? 11 જણા છે. ઓય, વેકેશન મોડ ઇઝ ઓન. બધા વેકેશનના મૂડમાં જ છે. હમણાં કોઈ પૂછતા હતું ને, કોઈ વેકેશન ક્યારે પડવાનું? હા, અમે વેકેશનના મૂડમાં જ છીએ. પણ ભાઈ, બધી વસ્તુ જોવી પડે. સમય સંજોગ તમારે સમજવો પડે. બરાબર? ક્યારે શું કરવું, પ્રાયોરિટી આપણે ચેક કરવી પડે ભાઈ. નકર નવરાત્રી હતી તો ગરબા ન રમીએ, પછી પરીક્ષામાં ગરબા જ થાય. એ હાલો, હા, પછી હાલો કહીને બરાબર પરીક્ષામાં બેઠા રહેવું પડે. ચાલો, હવે લાસ્ટ એન્ડ ફાઇનલ 2 સ્ટાન્જા બાકી છે. રિમેમ્બર, વેન એવર વી આર ટોલ્ડ ટુ હેટ અવર બ્રધર્સ. અહીંયા સુધી જતા રહેવાનું. યાદ રાખો. લેટ અસ રિમેમ્બર. ચાલો આપણે યાદ રાખીએ. લેટ અસ રિમેમ્બર. ચાલો આપણે યાદ રાખીએ કે વેન એવર, જ્યારે વી આર ટોલ્ડ ટુ હેટ અવર બ્રધર્સ. હેટ એટલે ધિક્કારવું. ધિક્કારવું, ધિક્કારવું. આઈ હેટ યુ. હા, ધિક્કારવું, નફરત કરવી. તો કહે છે લેટ અસ રિમેમ્બર, ચાલો યાદ રાખીએ કે વેન એવર, જ્યારે વી આર ટોલ્ડ ટુ હેટ અવર બ્રધર્સ. જ્યારે આપણા ભાઈઓને ધિક્કારવાનું કહેવામાં આવે છે. ભાઈઓ એટલે કોની વાત છે? વિદેશીઓની વાત છે. આ અંદર અમુક ઝઘડા કરાવનાર દેશો હોય ને, ઝઘડો કોણ કરાવે? આપણા જ. એક ઘરમાં તમે જોજો 6 જણા હોય ને, તો 6 માં એ ઝઘડો કરાવવાળા વ્યક્તિ કોઈક ને કોઈક હોય. એ આમ છે ને, એ તેમ છે ને, આમ છે ને. સિરિયલોમાં તમે જોયું હશે. બરાબર? હા, એટલે કે છે કે લેટ્સ રિમેમ્બર, ચાલો યાદ રાખીએ કે વેન એવર વી આર ટોલ્ડ ટુ હેટ અવર બ્રધર્સ. જ્યારે આપણા ભાઈઓને ધિક્કારવાનું કહેવામાં આવે છે, વી આર ટોલ્ડ, કોઈકના દ્વારા કહેવામાં આવે છે. બરાબર? ઇટ ઇઝ અવર સેલ્ફ ધેટ વી શેલ ડિસ્પોઝ, બીટ્રે એન્ડ કન્ડેમ. ડિસ્પોઝ એટલે નષ્ટ કરવું. ત્યારે આપણે આપણી જાતને જ નષ્ટ કરીએ છીએ, આપણી જાતને જ છેતરીએ છીએ, છેતરવું, અને આપણી જાતની જ ટીકા કરીએ છીએ. અંતે બધા યુદ્ધ કરી બાંધીને પાળ્યા થાય ભાઈ. બધાને નુકસાન છે. સમજણ પડે ને? એટલે એ જ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર? કે કદાચ એવું સમજાવો કે કોઈ 2 ભાઈઓ હોય, 2 ભાઈઓ વચ્ચે જમીન બાબતે, સંપત્તિ બાબતે બરાબર લડાઈ થઈ ગઈ અને ધબ્બી બોલી ગઈ, 2 ગુજરી જાય, તો સંપત્તિ શું કરવાની? આશ્રમમાં દાનમાં આપી આવી. સેમ વસ્તુ છે. અંતે નુકસાન તો આપણું જ છે ભાઈ. બરાબર? આપણા ભાઈને વાગે, આપણને વાગે, એમાં આપણા ભાઈને વાગે. સમજણ પડે? એ જ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે લેટ અસ રિમેમ્બર, ચાલો આપણે યાદ રાખીએ કે વેન એવર વી આર ટોલ્ડ ટુ હેટ અવર બ્રધર્સ, કે જ્યારે આપણા ભાઈઓને એ ધિક્કારવાનું કહેવામાં આવે, ઇટ ઇઝ અવર સેલ્ફ ધેટ વી શેલ ડિસ્પોઝ, બીટ્રે એન્ડ કન્ડેમ. તો એ આપણી જાત જ છે કે જેને આપણે નષ્ટ કરીએ છીએ, જેને આપણે બીટ્રે કરીએ છીએ, છેતરીએ છીએ, અને કન્ડેમ, અને જેની આપણે ટીકા કરીએ છીએ. રેવડી? આ સ્ટાન્જા ક્લિયર છે બધાને? લાસ્ટ એન્ડ ફાઇનલ સ્ટાન્જા થોડીક અઘરી છે, ધ્યાન રાખજો. કે રિમેમ્બર, યાદ રાખો, વી હુ, આપણે જે લોકો છીએ. વુ એટલે કે જે, અહીંયા સંયોજક છે, કર્તા વિભક્તિ દર્શાવે. બરાબર? રિમેમ્બર, યાદ રાખો, વી હુ, આપણે જે લોકો છીએ કે જે ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર. આર્મ્સ એટલે હથિયાર. આપણે જે લોકો છીએ કે જે એકાબીજી સામે હથિયાર ઉગામીએ છીએ, એકાબીજી સામે હથિયાર ઉપાડીએ છીએ. બરાબર? લડાઈ થાય તો બાધે કોણ ભાઈ? દેશ વચ્ચે લડાઈ થાય, યુદ્ધ એની વચ્ચે જ થાય. આ કોઈ એલિયન તો આવતા નથી એટેક કરવા. બરાબર? એ પાછા આવે તો પાછા એક થઈ જાય ઘડીક વારમાં. કોરોના આવ્યો તો કેવો બધા હળી મળી હમ સાથ
સાથ એની જેમ જેમ ભાઈ એ જ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે રિમેમ્બર યાદ રાખો વી હુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર. આપણે જે લોકો છીએ કે જે એકબીજી સામે હથિયાર ઉગામીએ છીએ, એકબીજી સામે હથિયાર ઉપાડીએ છીએ. એન્ડ ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ. ડિફાઇલ એટલે પોલ્યુટ, ગંદુ કરવું. અને આપણી આ જે માનવીય પૃથ્વી છે, જે હ્યુમન અર્થ છે, એ હ્યુમન અર્થને આપણે શું કરીએ છીએ? ગંદી કરીએ છીએ, બગાડીએ છીએ, દૂષિત કરીએ છીએ. જાપાનમાં તમને ખબર ને, અમેરિકાએ બોમ્બ નાખ્યા હતા. હજી આજની તારીખમાં ત્યાં એ જે રેડિયેશનના અસરો છે, ત્યાં હજી બાળકો છે ખોડ ખાપણવાળા થાય છે. નુકસાન તો કોનું? આપણું જ છે ભાઈ. અંતે રેડી એટલે કે છે રિમેમ્બર યાદ રાખો કે વી હુ ટેક્સ આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર. આપણે જે લોકો છીએ કે જે એકબીજા સામે હથિયાર ઉગામીએ છીએ. એન્ડ ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ. અને આ માનવી પૃથ્વીને આપણે શું કરીએ છીએ? ગંદી કરીએ છીએ, પ્રદૂષિત કરીએ છીએ. આ જે લાઈન છે ને, તાકાત વાળી લાઈન છે, ગજબ છે, સમજો. એન્ડ અવર હેલ્સ ઓફ ફાયર. હેલ એટલે શું થાય? ઈ કે ઓલું ઓલું આવે પીવાનું, ઈ નહીં. હેલ એટલે શું થાય? નર્ક. નર્ક, ગો ટુ હેલ. હા હા, નર્ક. નર્ક હેવન એટલે સ્વર્ગ, હેલ એટલે નર્ક. કોઈ જોયું નથી પણ બીવે બહુ બધા. બરાબર. અવર હેલ્સ ઓફ ફાયર. ફાયર એટલે શું થાય? આગ. પુષ્પાના હા એ વાલા. અવર હેલ્સ ઓફ ફાયર. આપણા જે આગ ઝરતા, આગ ઉગલતા કે જે નર્કગૃહો છે, એવા જે નર્કગૃહોને કેવા કીધા છે કે સતત એમાંથી શું નીકળે છે? આગ નીકળે છે. એટલે એવું કીધું છે કે અવર હેલ્સ ઓફ ફાયર, આપણા જે આગ ઝરતા નર્કગૃહો છે. એન્ડ ડસ્ટ, અને એમાંથી નીકળતી જે ડસ્ટ છે, જે ધૂળ છે, બરાબર. ડસ્ટ એટલે ધૂળ, તમને ખબર જ છે. આઉટરેન્જ ધ ઇનોસેન્સ ઓફ એર. ઇનોસેન્સ એટલે એકદમ નિર્દોષ. આઉટરેજ એટલે શું થાય? હિંસક. અવર હેલ્સ ઓફ ફાયર, આપણા જે આગ ઝરતા નર્કગૃહો છે. એન્ડ ડસ્ટ, અને એમાંથી નીકળે છે જે ધૂળ છે. આઉટરેન્જ ધ ઇનોસેન્સ ઓફ એર, બરાબર. એ આ નિર્દોષ હવા છે, એ નિર્દોષ હવાને કેવી બનાવે છે? આઉટરેન્જ બનાવે છે, હિંસક બનાવે છે. એન્ડ ધેટ ઇઝ એવરીવેર અવર ઓન, કે જે હવા બધે જ ફેલાયેલી છે અને આપણી પોતાની છે. સમજણ પડે છે? આ હવા છે, એ હવાના આ જે આગ ઝરતા નર્કગૃહો છે. એટલે આ કોની વાત કરી છે? યુદ્ધ કરનારા દેશની વાત કરી છે. બેલિગ્રાન્ટ નેશનની વાત કરી છે. બરાબર. અવર હેલ્સ ઓફ ફાયર, ફરીવાર આપણા આગ ઝરતા નર્કગૃહો. એન્ડ ડસ્ટ, અને એમાંથી નીકળતી ધૂળ. આઉટરેન્જ ધ ઇનોસેન્સ ઓફ એર, એ આ નિર્દોષ હવાને હિંસક બનાવે છે. ધેટ ઇઝ એવરીવેર અવર ઓર, કે જે બધે જ ફેલાયેલી છે, આપણી પોતાની છે. રેડી. રિમેમ્બર યાદ રાખો, નો મેન આર ફોરેન, નો કન્ટ્રી સ્ટ્રેન્જ. એટલા માટે કવિ કહે છે કે યાદ રાખો, આપણા માટે કોઈ પણ માણસ વિદેશ નથી અને કોઈ પણ દેશ અજાણ્યો નથી. હમ સાથ સાથ હૈ. હાલો, શું કે પબ્લિક? સમજાણું ભાઈ? કાવ્ય ક્લિયર? બાકાજી કી બોલાવી દીધી પણ નાની નાની. રિમેમ્બર યાદ રાખો, વી હુ, આપણે જે લોકો છીએ, જે વી હુ ટેક્સ આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર. આપણે જે લોકો છીએ જે એકબીજા આમ હથિયાર ઉપાડીએ છીએ. એન્ડ ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ. ડિફાઇલ એટલે ગંદુ કરવું. અને આ માનવીય પૃથ્વીને, હ્યુમન અર્થ માનવી પૃથ્વી કીધી છે. અને આ માનવી પૃથ્વીને આપણે શું કરીએ છીએ? ડિફાઇલ કરીએ છીએ, ગંદી કરીએ છીએ. અવર હેલ્સ ઓફ ફાયર, આપણા આગ ઝરતા નર્કગૃહો. એન્ડ ડસ્ટ, અને એની ધૂળ. આઉટરેન્જ ધ ઇનોસેન્સ ઓફ એર, એ નિર્દોષ હવાને હિંસક બનાવે છે. ધેટ ઇઝ એવરીવેર અવર ઓન, કે જે બધે જ ફેલાયેલી છે અને આપણી પોતાની છે. રિમેમ્બર, નો મેન આર ફોરેન. યાદ રાખવું, કોઈ પણ માણસ વિદેશી નથી. નો કન્ટ્રી સ્ટ્રેન્જ, કોઈ પણ દેશ અજાણ્યો નથી. જૈનબભાઈ રેડી? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.